હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે આજ તો વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી અને આ બાજુ દક્ષિણ છે ને તાપણી કરવા બેસી ગયો. હજુ આ બેઠો તાપ. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફફડા હે ની ઠંડી લાગે હ. આ દક્ષિણ આ હું હજુ આ ના પાટા હે. અરે બાપ રે, રોકેટ જાહે મમ્મી. તો જો સુરત દાદો અમરે થોડા એ દેખોય બાવનના ઉપર રોકેટ જાય કે લીટો આ મોટો લીટો પાડે. હાસુ આ રોકેટ લીટા પાડે ઈ જો જવાને જોય. રોકેટ હોય કે હેલિકોપ્ટર હોય? રોકેટ હાસુ અત્યારમાં જો વાતાવરણ કેવું લાગે, ઠંડુ મસ્ત વાતાવરણ લાગતું હોય, ચકલાનો અવાજ આવતો હોય તો જેટલું મસ્ત મજાનું લાગે. તો હેડો આપણે બધો ઉઠાતું નથી તો દક્ષિણ પપ્પા બ્રશ કરું. તો જો ગાઈસ મારા ઘર તો મેડમ જે આયા તો તે થાકી જતો ને તે હું તો હા તે ઊંઘવા દખતી આમ થાકી બચારી નહીં ઉઠાડતું એ બહન હરિયો કરી આવે જઈને શું કર ઉઠાર અંકી માસી ઉઠો એમ કે એમાં કે ઊંઘી રહ્યા દે થાકી હે ને પછી ઉઠી જ. તો આપણે જો પાણી મેળ દીધું હ તો પછી ગરમ થઈ જાય તો નાવાનું એવું બધું. અને આ બાજુ થોડું ઘણું આપણે વાહીતું બાકી હ એક તગારી જેવું. તો હેડો ભરી નાખીએ આપણે ચા ને એવું તો પીન પાલી જો. તો જો આ બાજુ કોણ આવી ગયું? ઊભો થા બેટા, ઊભો થા. હવારમાં વહેલા કાયરા. રાધે રાધે. જય માતાજી. કના હાથી આવી બેટા? કન હાથી આવી? કન હાથી કન હાથે દક્કન હાથી આવી. જો રમી રહી હવારમાં આવે તેમાં દક્ષિણ બે રમા કરી. હું લીધું એ બુ બગડી ગયેલું હું હવે. તો હેડો કાયરા રમી અને આપણું કોમ પાડી લે. અને તમને હે ને એક સરસ મજાની વાત કહી દઉં. જો આપણે હે ને રાતે વાહન ધોયો તો ને મેલીએ દીધો. આ જો બધો રાતથી કેટલા વાગે હરા 12 જેવું થતું હ વાહન ગયો ને પછી મેલ્યો 1:30 વાગે આપણે રાતે પાલે. તો જો તો બધો ગોઠવી દીધો અહીં. અને બાકી ખાલી પિત્તળનો એકલો જો પેલી સાઈડે મેળ દીધો અહીં, પેલી એ સાડલી પર જો હમો બધે આમ ખાલી પિત્તળનો બેરો હે ને થોડો એ બહુ બાકી હે. તો અત્યારમાં ગહી દેવું. એમાં શું કે વાર લાગે કે પાછો રાતે જ ગહી નાખો પણ એ બહર ખોદવા ઉપર નિષ્ઠુલનો તો ફટોફટ ધોઈએ તો એ ધોવાઈ જાય. તો પિત્તળનો બાકી હે તો આપણે પિત્તળનો અત્યારમાં ધોઈ જોઈએ. તો સીટર ચમ કાઢી નાખ્યું? હા તાપ ને એટલે પવન લાગે પહેરી દે. તો હેડો ઘરનું કોમ પાલ લે ને એ વાહન ધોઈ ગયું. તો જો આપણે સવારમાં બધું કોમ પાલતો હતો એટલે થોડું ઘણું બ્લોગ નતો લેવા આવ્યો. ઘરનું બધું કોમ ને દક્ષું હોય એટલે તો વધારે પેલું એમ સોરણ છે વાન તે ને બધું. તો દક્ષુને અમરા નવરાયું હ નું પાલહી અમરા. અને હું કહે કે મન બોરો ખાવા લઈને જો એમ કે રિહાયું હ અમરા નવાર્યું હ. તો આપણે ઘરમાં લુગરો પહેરે હ તો જ ઉપર હે લેન કોમ અમરા પાલહી હે. તો મોડા બ્લોગની શરૂઆત કરી હ. તો આમ જહું ને દક્ષિણ પપ્પા હેતરમાં જતા ખાતર નાખવા લે. એ બામરા ગેરાને કીધું કે બોરો પાક્યો નથી કાસો અહીં પણ મોનતો જ નથી કે મને લઈને જો. તો આપણે જોઈને આવ્યા તો એ બોરે તસ તો કાસો અહીં પણ અમે બીજી જગ્યાએ જઈએ. તો મેં કીધું હેડો મેં આવું તો આપણે થોડું ઘણું બ્લોગની શરૂઆત કરતા આવું નહીં કારણ મેં જેલી નથી. દક્ષિણ પપ્પા કહે કે આવી જગ્યા ઉપર જઈએ. અમે એ જગ્યાનું નામ તો મને નથી આવડતું, કોઈ દન મીજ નથી જેલી પાસે. તો હેડો જઈએ ને બોરો હું તો ખાતો આવું. તો દક્ષુ તૈયાર થઈ જાય એટલે પછી લઈને જઈએ. તો જો દક્ષુ તૈયાર થઈ ગયો અને આ બાજુ બેઠી હો. તો હેડો આપણે જહું અને અંકિતા અને મારી બેરો અહીં ઘેર. તો હેડો દક્ષુને ભમારી અને બોરો ખવડાવીને લેતો આવું. તો કાયરાને હન પહેલાં રાધે રાધે બોલવું હતું ને પણ દક્ષુ પરીકું બતાવી દીધું ને એટલે ભૂલી જઈ. જોવા જ એ લા કપાઈ જવાય બેટા, નહીં કપાઈ જવાય. તો હેડો જહું આમ મેં ગાડી ચાલુ કરીને તે કાયરાને ખબર પડતી ને તો ચઈ બેહી જઈએ જોવા. બસ હવે આવું કોટમ ચો લઈ જવાનો. તારે આવવાનું બેટા? આવવાનું ફૂકા બહુ ખાવાનું હા આવશે. અમે લેતા આવું તો બેટા ઘેર રવાનું બાલી પાસે રમવાનું.
આમ હાથી ચડીને પંપાઈને પછી મેળવો પડે ફોટોમાં ચલાઈ જઈએ એટલે હેડો જઈએ દક્ષિણ ચો બે બોલ તો ખરો કદા મેં બોલો ખાજે તો જો ગાઈસ અમે બોરો ખાવા નીકળી જાય આમ શોધમાં ન કરીએ તો કશું બોરો તો હી કરી દેજો ને હેડો તમને બોરોનો શોખ થઈ ગયો હતી તો હેડો આપણે જઈએ પછી બોરો બાર્યું નહીં કનું બીરો તો જો અમે બોરો ખાવા નીકળી જઈએ અને આ જાય નદી જો આવી જગ્યાએ જઈએ એમ બંને દક્ષિણ પપ્પા લઈને તો બેસી જઈએ તો બધા હોતા આટલો આવી જઈએ આમ આટલાથી હે ને બોરો ચાલુ થાય તો આમ હારી બોરો જોઈએ અને જો હારો બોરો હોય તો પછી ખાઈએ તો જો આ બાજુની હે ને બોરો એ કાયરી આ પપ્પાને ક્યાંક ઊભી રાખવું એ તો હારું ચોકન બાર હે તાને જો ઊભી રાખી દક્ષિણો છાંડો રગવા કરી રહ્યો છો અમે બે કીએ હોય ઉભ રાખો પણ ઊભી નથી રાખતા તો જો આમ આવી જઈએ તો આ બધા રોડના આજુબાજુ હી ને એ નેની બોરે હી એટલે આપણે જોઈને સારી બોર હોય ને તો જો અમે પોકી જવાય બોરો ખાવા દક્ષિણ જોવા જો ચપે જો કોટા વાગી ઊભી રાખ વેન ને કોકા બોલાય क्या बात करता है यार ના બેસ છૂટે ચલો બીજો શું ખાસી બધી આજુબાજુ બોરી હતી ને પણ રસ્તો સાફ કર્યો ને એટલે હું આમથી નમાઈ દીધેલી હી ને એવું બધું છે પણ જો આપણે આવો બોરો હી તો હે ને વેણી ખા પછી ને દેખો લે મેં થોડી આલું હમણાં નામું તોરું તો જો આ હ બોરોની તરફ ये બડી अच्छी बात कही आप એ કાસો હું કરા તોરું લે મેં તોડી આલું લે હેડો દક્ષિણ આપણે હન થોડો ઘણો વેન ને લે ના મેં બેહન તો રસ્તા ઉપર વેન તો દક્ષિણ પપ્પા હન તો જો આ બાજુ આવી જાય બોલતા નથી હોય વેણું તો જો આઈ રે બોરો જો अरे बनो આઈ રે મોય દેખો હી આઈ રે બાજુ કેટલો બધો ખાસો બધા હિના બાજુ તો આ તમને દેખો હી કે નહીં પણ આ બધી છે ને બોરે હી તો આપણે હે ને ધીરે રહીને કોટા નહીં વાગે ને એમ ધીરે પાકો હે ને આવો વેન ની લઈએ જો देसी बोरो તો જો અમે તો હે ને વેનતી જાઉં ખાતી જાઉં કરીને આજ તો જીવ ખાઈ જો દક્ષરો ને બોરો કશ્યો હીની આ બાજુ તો જો આમ આ રસ્તા ઉપર બોરે હોય તો આવતા જતા લોક ખા કરતું હોય દક્ષ કે તો વેણે હે ને ખાશે વેણે ખિસ્સામાં પર ગાલ દે લે ખિસ્સામાં નમ્ર રાખો હા લે મેં ખોરામ ગાલ દે તો જો દક્ષુ મન હન વેણી ના લે હા તો આપણે હન ખોરામ હન વેણને તો જો આજ તો બોરો થઈ રહ્યો તો હવારોનો આ શોખ પૂરો થઈ ગયો બોરોનો જો બોર ખાસી મોટી છે પણ હું રોડના માથે કોઈ બોરો રાહ દે આવતા જતા લોકો રહે ને જો ચોકન બાર એટલે આઈ રા મમ્મી આવું આજ તો બધો વગરો ફરી નાખવાનો નહીં જુઓ આમાં ઝાર વાળું હેતર હે ને તેના હેતરમાં આ બાજુ આ દક્ષિણો હારો વેણી દે જોવા ફટોફટ એને પપ્પાને બે પડી જુ રે નહીં લાવ્યું ના લેવાય પરેલું આ હ કંથાર તો જુઓ ઓય કને એટલે આ કોકનો હે ને ખવાય ના કંથાર નો કંથેરો આવો કારો આવે ને અમારો વાયકન શું કે કંથાર શું કે
દક્ષિણ પપ્પાને પૂછ્યું હું ક્યાં આવ્યો ને કંથારો કે લાવો હું ખાઈને અમારા માર પ્યોર સાઈડ કોકણો કે એમ ખબર નહીં ખાઈને બધા બતાવતો મને ગાય તારે મુઢાનો ટેસ્ટ જોવાય હા એક નંબર એમ પણ તમારે તટલી વગરી ઊભી થી વધારે મને તો કોટ વાગે હે ને તો જો આપણે બોરો ખાઈને તો ઘેર આવી ગયો અને પાછો કાયરાને મેલીને જતો ને પાછી કાયરા હાથી આવી ગઈ પેલા ગેસથી જો આ બાજુ અને કાલે આપણે દક્ષુએ નોમ પાડી હતું એનું માસીનું મેડમજી તો એ મારી બેન હતી તો જો તમને કાલના બ્લોગમાં તો નતો બતાવ્યો પણ એવું નથી આવા બ્લોગમાં પણ એને થોડી શરમ લાગતી હતી તો પછી આજે પૂછ્યું ને એટલે મેં કીધું તારે ખાલી કશું બોલવાનું નથી કે મને કશું બોલતા નહીં આવે કારણ કે હું એકદમ આપણે કેમેરો ચાલુ કરીએ કોઈને બોલેલું નહીં હોય ને એમ કે એક શબ્દો બોલો તો નહીં આવડે એવું નહીં હોય કારણ કે બધો હરખો નહીં હોય પણ મેં એમ કીધું ખાલી તારો ચહેરો તો બતાવતો તો જો અત્યારે થોડી ઘણી શરમ લાગે તો જો આપણે ફેસ રિવીલ કરી દઈએ તો જો માડીને બે બેઠા તો માડી જય માતાજી તમે તો કહી દે કાયરું તો હેડો આજ તો બોરોનો જ વ્લોગ હતો અને અમારા મેડમજીનો ફેસ રિવીલનો જેવું તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય 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 બાય